કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડમીમાં વિવેક ગ્રંથ રથનું ભવ્ય સ્વાગત. શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, હિંમત, સાહસ તથા સંસ્કાર કેળવવાનો આપવામાં આવ્યો સંદેશ. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. કેશોદમાં 19 ઓગસ્ટ 2026ની શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલા વિવેક ગ્રંથ રથનું કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ સાથે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના કૌશિકભાઈ ગૌસ્વામી, મિલન શાહ, કમલેશ ઉપાધ્યાય, ભાવેશ ચુડાસમા તથા શિવમ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે રથમાં બિરાજમાન સ્વામી વિવેકાનંદજીની પ્રતિકૃતિની આરતી ઉતારી શાળા પરિવાર દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલક ડોક્ટર પ્રવીણચંદ્ર ગજેરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના કૌશિકભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો તથા રાષ્ટ્ર નિર્માણના સંદેશ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય, તેઓ હિંમતવાન બને, સાહસિક બને તેમજ દેશ અને સમાજ પ્રત્યે જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નિભાવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં વિવેક ગ્રંથનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આગામી માર્ચ મહિનામાં 100 વર્ષ પૂર્ણ થવા ના હોવાથી શતાબ્દી વર્ષ તરીકે વિવેક ગ્રંથ રથ સમગ્ર ગુજરાતની શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો અને રાષ્ટ્ર નિર્માણના સંદેશને પહોંચાડવાનો છે. કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું. વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારોને લગતા પુસ્તકો રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પુસ્તક દર્શનના ઉત્સાહમાં પણ રસ દાખવ્યો હતો. કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીના જીવન અને રામકૃષ્ણ પરંપરાની આધ્યાત્મિકતા, સેવાકીય પ્રવૃત્તિઓ અંગે પણ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય વિક્રમ બાલાસ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે વિવેક ગ્રંથ રથના આગમનને આવકારી સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ. નમસ્કાર. શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટથી વિવેક ગ્રંથ રથ લઈને આજે આ કેશોદની ધરતી પર અમે આવ્યા છીએ. મુખ્ય પ્રયોજન શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આગામી માર્ચમાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 100 વર્ષ પૂર્ણ શતાબ્દી વર્ષ નિમિત્તે આ રથ છે સમગ્ર ગુજરાતની અંદર સ્કૂલ, કોલેજોમાં, બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની અંદર એક રાષ્ટ્રભાવના, હિંમતવાન બને, સાહસિક બને એ હેતુથી દરેક સ્કૂલોમાં જઈ અને એક સંદેશ સ્વામી વિવેકાનંદનો પહોંચાડશે. સ્વામી વિવેકાનંદે એમના ગુરુદેવની મહાસમાધિ પછી અમેરિકા ગયા, ત્યારબાદ ભારતમાં 1898માં આવીને એમણે રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. આજ 250થી વધુ આશ્રમો આજ સમગ્ર વિશ્વમાં આવેલા છે. તો આ રથનો મુખ્ય હેતુ બસ સ્વામી વિવેકાનંદનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ હેતુથી શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એ રથ ફરશે. નમસ્કાર.